એમાં હું બહુ રાજી થયો છું જલપાબેન, બહુ રાજી થયો. કારણ કે આજનો જલપાબેનનો હરખ કેવો હતો કે આપણે પહેલાં તો ખેતરમાં ચૈતર વૈશાખમાં પીવી ઢેફા ભાંગ્યા હોય, પછી હળ હાંક્યું હોય, ખેડ હારી કરી હોય, પછી વરસાદ આવે પછી વાવણી કરી હોય ને ઓરણિયા ઉપર પોતે ઊભો હોય, બીજા મજૂરની પાસે ન વવરાયું હોય, એણે પોતે વાવ્યું હોય અને ઈ ઉગે. ઈ જ્યારે 15 દી પછી ઉગે ત્યારે ખેડૂત કેટલો રાજી થાય, એટલી આજે રાજી છે. જેમ યુગાંતરો સુધી માણસે તપ કર્યું હોય, તપસ્યા કરી હોય અને ભગવાન મળે અને માણસ કેટલો રાજી હોય, એટલી આજ રાજી છે. રાજીપાનું કારણ એ હોય છે, કારણ કે બધા જ જાણે છે, લાઈવમાં જેટલા એને ફોલો કરતા છે એ બધા જાણે છે, પણ એના કરતાંય વિશેષ હું કંઈક જાણું છું. અને એવું જાણું છું કે હમણાં મેં કીધું હતું એમ કે આપણે સેવા કરવાનું મન થાય તો આપણને એમ થાય કે હાલો આશ્રમે જી આવીએ. આપણે એને એમ તો કહી નહીં 5 જણા મને દઈ દે ને બેન, એમ આપણે ન કહી શકીએ, કારણ કે આપણા ઘરે છે આના કરતા ભૂંડા છે, એ હસવાય એમ નથી. કારણ હું એ વિષયનો માણસ છું, હું માત્ર ને માત્ર સંત સાહિત્યનો માણસ છું, હું સત્સંગનો માણસ છું, હું ભજનનો માણસ છું. એટલે મારી પાસે જે પુરાવા છે ને એ ભજનના છે. મારી પાસે વિશ્વાસની વાત હોય ને તો એ ભજનની છે. અને પીવી આ કક્ષા ક્યારે મળે ખબર? તમે કોઈને અનહદ પ્રેમ કરી શકો. આ દક્ષાબાને તમે 8 મહિના પહેલા કોઈ બથ ભરી શકતા હે? કોઈ ગયેલું ખરું? આવા જેટલા ત્યાં છે એને કોઈ મળવા ગયેલા? આપણે નથી ગયા. એ તો આપણને વાલા શું કામ લાગે છે ખબર? અને એટલે એ જેની આરાધના કરે છે એને કાંઈ સમજાણું નથી બીજું. પણ જ્યારે પીડા હોય ને, પીડા પીવી વહમી ત્યારે નથી લાગતી કે પીડા હોય, વહમી ત્યારે લાગે છે કે પીડા દેનારા આપણા પોતાના હોય. ત્યારે હાળો વિશ્વાસ ઉડી જાય છે. ત્યારે એમ થાય કે આ જિંદગી હાટ નથી જોતી. અને એમાં જીવવા માટેનું માણસ કારણ ગોતતો હોય છે. એમ કે શું કામ જીવવું, શું કામ? કોક એમ પૂછે છે ને કે ભાઈ તમારે જીવવું કારણ શું કામ? ત્યારે જીવવાનું જે કારણ એ આ દુનિયાના મહાપુરુષો નથી ગોતી શક્યા, દુનિયાના બુદ્ધિજીવીઓ નથી ગોતી શક્યા, દુનિયાના ધનાઢ્યો નથી ગોતી શક્યા. એ કારણ આને અમરમાં એ દઈ દીધું. તારે જીવવાનું કારણ જોઈએ છે ને જલપા, આને પ્રેમ કર એટલે તું જીવી જાશ ને આખી દુનિયા તારી વાહે જીવશે. એ જે ભાવ છે, આજ જેટલા આવ્યા હોય, સવારમાં મહેમાનો હશે, બપોર પછી હશે, સાંજે હશે, કોણ કોણ પહોંચ્યું હશે મને ખબર નથી. ઇતિહાસ રચવાવાળા રચે છે, ઇતિહાસ રચવાવાળા રચે છે, પણ એ ઇતિહાસમાં તમે સાક્ષી હોવ ને એ પણ એક ઇતિહાસ છે. કે આજ આ અમરધામની આવી જાહો જલાલી ઊભી થાય ત્યારે મંગલ રાઠોડ એમ કહી શકશે કે એના ભૂમિપૂજનમાં હું હતો. આના માટે ટાઈમ કાઢવાનો છે, બાકી આપણે કંઈ કરવાનું નથી. કારણ કે મેં પહેલાં કીધું એમ કે હાદુલ પીરે એક વખત એવું કીધું હતું કે તમે અહીંયા હરિહરની આંકલ ઉપાડો છો, તમારે છે કાંઈ?
શેઠો સીમાડો કાંઈ ખરું? કોકને ખેતર વાળ્યું ને કોઈને ગામ ગરા, અને આપો હાદુડું બોલ્યો કે અમારે તો આકાશી રોજી ઉતરે, અમારો દાતા દેવીદાસ. જલ્પાબેનની તકલીફો ઘણા બધા જાણે છે. તમે વિચાર કરો, જલ્પાને આટલી પડી તો અમરમાન કેટલી પડી છે? એવું માનો છો કે અમરમાં સીધા એમને માં થઈ ગઈ? અમર એમનેમ ન થવાય, દેવંગી એમનેમ ન થવાય. આ ભૂમિનો કોઈ પીવી યુગાંતરોએ કોકને ઠાકર અહીં મોકલે છે, એ વાત ચોક્કસ છે. એના અધૂરા કામ કરવા. મેં તમને કીધું એમ કે હોનબાઈમાં જે બોલ્યા કે ચરેજુ ઘરે ઘરે ભૂગવી જોઈએ, ભજન ઘરે ઘરે ભૂગવા જોઈએ, અવતાર ચરિત્ર ઘરે ઘરે ભૂગવું જોઈએ, આ કાગવાણી ઘરે ઘરે ભૂગવું જોઈએ. તો હોનલની શતાબ્દીએ મેં એ બધી વસ્તુ પૂરી કરીને મઢડા એના ભગમાં મૂકી દીધી હતી. માં બધું પૂરું કરીને આવ્યો છું. અમરમાની એક ઈચ્છા એવી હતી. અને અમર કોણ હતું? એક વેમ નીકળી જાય, સ્પષ્ટતા. કારણ કે તમે બધા અમરધામના નથી, તમે બધા મારા છો. તમે મારા છો એટલે તમારી યારે આ વાત શેર કરું છું કે મા જાનકીજી, ભગવાન રામચંદ્ર અને લક્ષ્મણલાલજી જ્યારે 14 વર્ષના વનવાસમાં ગિરનાર ક્ષેત્રમાં આવે છે અને મહાત્મા સરભંગના ધૂણે આવે છે, અને મહાત્મા સરભંગના આખા શરીરમાંથી રક્તપીત એટલે પાસ પરુ વહેતા હતા, અને મહાત્મા સરભંગ બોલતા હતા રામ રામ રામ. અને સીતાજી અચંબિત થઈ ગયા કે આટલું દુઃખ છે શરીરમાં અને તને રામ યાદ આવે છે સાધુ? તો કે હા. તો કેમ? તો કે સુખ માથે પથરા પડો, રામ હૃદય સે જાય, બલહારી ઈસ દુઃખ કી કે પલ પલ રામ જપાય. અને માં જાનકી નક્કી કરે છે, પીવી આ ઇતિહાસ કે છે અધ્યયન કરવાની છૂટ છે, ગૂગલમાં ગોતવાની છૂટ નથી. કારણ કે ગૂગલ તમને ગામ બતાવી શકશે, એ ગામમાં પાળિયા કેટલા છે એ ગૂગલ નહીં બતાવે. ગૂગલ તમને ચોક્કસ હરમડિયાનું આ લોકેશન બતાવશે, પણ અહીંયા કેટલી સેવા થાય છે એ ગૂગલ નહીં બતાવે. એના માટે તમારે આવવું પડશે. જવાનો રસ્તો કયા રસ્તે થઈને સીધું ફટાય આડું ફટાય એ તમને ગૂગલ બતાવી શકે, પણ આ રસ્તો પાપનો છે કે પુણ્યનો એ તો તમારા મા બાપને જ પૂછવું પડશે. તમારે એ તમારા સદગુરુને જ તમારે પૂછવું પડશે કે આ હું જાઉં છું એ રસ્તો સાચો છે? એમ માં જાનકી ભગવાન રામને પગે લાગીને એમ કે છે કે હે રઘુકુળમણી, આ સાધુ તાકે દેવી એ મહાત્મા સરભંગ છે. તો કે કેટલા યુગથી બેઠા હશે? તો યુગાંતરોથી બેઠો છે. શરીરમાં આટલું દુઃખ છે છતાંય આપનું ભજન દેવી કરે છે. કે મારે એક સંકલ્પ કરવો છે. કે શું? તાકે આ સરભંગને જે રક્તપીત છે ને, શરીરમાંથી પાસ પૂરું નીકળે છે ને, મારે આવા શરીરની સેવા કરવી છે. મારે આવા શરીરની સેવા કરવી છે. ત્યારે ભગવાન રામચંદ્ર એમ કહે છે કે કલિકાલમાં આપ એ આપનો સંકલ્પ પૂર્ણ કરજો. અમરમાં એ જાનકીજી જ હતા. કારણ કે દેવીદાસ બાપુની સમાધિ ગાળવી પડી હતી, અમરની નહીં. અમર તો હમાઈ ગઈ હતી. જો એ સીતા ન હોત તો એ સમાઈ ન શકે ધરતીમાં. અને એ અમરની ઈચ્છા એવી માત્ર નહોતી કે રક્તપિત્તની સેવા કરું. કારણ કે એ સમયે આ જે પ્રભુજી છે, આ સ્વરૂપો છે, એવા તો ત્યારેય હતા. પણ એક રાત એવી આવી, નહોતું બોલવું, નહોતું કરવું, છતાં દેવીદાસ બાપુને એ વસ્તુ કરવી પડી. એ વાત એ હતી કે દેવીદાસ બાપુ રાતે એ કુંડ જે પરબનો છે, મોઢું ધોવે છે, અમરમાં જોવે છે,
અને જોતા અહીંથી માટીનું આખું પડ નીકળ્યું ને તો અંદર કોઢ હતો. અને અમરમાં દોડીને દેવીદાસ બાપુને બથ ભરીને કહે છે કે બાપુ તમને, કારણ કે દેવીદાસ બાપુ મોઢું ખુલ્લું ન રાખતા, શરીર કોઈને દેખાય નહીં, કે બાપુ તમને? તા કે હા બેટા મને. તા કે એ કોઢ છે ને એ માણસનું રૂપ લઈને આવ્યો તો મારી પાસે, કે હે સાધુ તું એમ કહે કે આના શરીરમાંથી નીકળી જા, આના શરીરમાંથી નીકળી જા, તને દેવંગીની આણ છે, તને આ જોગંદરોની આણ છે, તું આના શરીરમાંથી નીકળી જા, મારે જાવું ક્યાં? રોગ કહે છે કે મારે ક્યાં જાવું? ત્યારે દેવીદા બાપુ હાથ લાંબા કરીને કહે છે મારા શરીરમાં વિયો આવ્યો. ત્યાં માંગલમાં થઈ ગયા, અમુલામાં થઈ ગયા, અને અમરમાના બે બહેનપણીઓ હતા. અને રામાપીરનો પાઠ મંડાય એટલે એમાં ઈ કડી છે કે માંગલ અમુલા એ અમર ભેળા ગાય, એ જીવણ ભલે ને જાગિયા. માંગલ, કારણ કે આ ભજન મેં ત્યાં સુધી નહોતું ગાયું જ્યાં સુધી મને માંગલ નહોતી ચડી. અને એની તમને સંક્ષેપમાં વાત કરી દઉં કે ન્યા જ એક રામબાપુ નામનો કાઠી દરબાર, હાદુળ બાપુના શિષ્ય હતા એ જલપાબેન. એક વાણિયો જુનાગઢથી આવેલો અને હાદુળ બાપુને કીધું બાપુ મારે વંશ નથી, પરબવાળાને કહો મને દીકરો દે. અને હાદુળ બાપુ હતા ને પરમશેષનો અવતાર. એ કે તને હું તારી હાથ પેઢીમાં નથી, ભાગમાં જ નથી તારામાં છોકરા. એ રોતા રોતા બે માણા એના રસાલા સાથે જાતા હતા. એમાં ભેસાણ પૂજ્યા ને કોકે કીધું કે એક કામ કરો ને કોટડા જાઓ ને, રામ ભગત છે હાદુળ બાપુના શિષ્ય છે, એ આશીર્વાદ. અને હાદુળ બાપુના શિષ્ય છે એમ સાંભળતા ઓલો માણા બે ન્યા જાય છે, પતિ પત્ની ન્યા ગયા. અને રામબાપુએ એમ કહી દીધું પરબવાળો તને દીકરો દેશે જા. ટૂંકમાં કે વાણિયાને દીકરો આવ્યો. પછી પરબે પગે લગાડવા આવ્યો ને હાદુળ બાપુ તો હાદુળ બાપુ હતા ને આમ ભાળી ગયા. અને એ વાણિયો પાછો છોકરાને લઈને હાદુળ બાપુ પાસે આવ્યો. તમે કહેતા હતા ને તાર ભાગમાં નથી, લ્યો આ પરબવાળાએ દીધો. કોણે દીધો? કે પરબવાળાએ. કોણે કીધું? તો કે કોટડા તમારા શિષ્ય છે ને રામ ભગત, એણે આશીર્વાદ આપ્યા બાપુ મારીને દીકરો થયો. એમ માણાને મોકલ્યો, ઘોડી લઈને જા રામને બોલાય. હે રામ? હા બાપુ. તો કે તું હવે દીકરા દેવા માંડ્યો છો? તો કે બાપુ દીકરા તો પરબવાળા દે. તો કે આ તું બોલ્યો એમાં થયું ને? તો કે હા. તો કે તો હવે હમાઈ જાજે, કારણ કે જેના વચન સિદ્ધ વ્યક્તિઓ એ છે કે એનું બોલેલું એકવાર થાય પછી એ જીવે નહીં. કારણ કે આજ માણસને કોકને દીકરો તે દીધો છે, કાલ કોક મળદા લઈને આવીને એમ કહે છે કે રામ આને ઊભા કરી દે એમ. અને ન્યાય એ કાર્ય જેમ કચ્છમાં દાદા મેકરણના સમાધિ ઉપર જેમ 12 સમાધિઓ છે, જલપાબેન અને બધા સાથી સેવા ગ્રુપને વિનંતી કરું છું કે એકવાર ત્યાં જાજો. એ કાર્ય 12 સમાધિઓ છે, એમાં માંગલમાં છે, એમાં આમુલામાં છે, અને રામબાપુની સમાધિ ગળાણી ત્યારે એમાં પહેલો એક કૂતરો પડેલો એની પણ સમાધિ છે. અને દેવીદાસ બાપુએ એના ખંભામાં નાખેલી જોડીઓ આજ પણ છે. આ રૂપને જ્યારે અમરમાએ જોયું કે તમે તો સ્વયં દત્તાત્રેય, માં કહે છે કે ભગવાન દત્તાત્રેય તમારે કેમ આવવું પડ્યું? તમે આ દેવીદાસનું શરીર તમે લીધું છે? કે હા. કેમ? છા કે એક મારો સાધુ હતો અહીંયા ગીરના બિહડમાં બિલખા પાસે, એ રોજ ચલમ પીતો અને ગિરનારમાંથી ભગવાન દત્તાત્રેય આવે. અને આ માણસ પણ એ થતું હતું એવું કે એક રબારી ને આવીને રોજ એના ખપ્પરમાં દૂધ ભરી જાય અને બાવાજી રોજ પીએ. એમાં બાવાજીને 18 મહિના યાદ આવ્યું કે બેટા વાછરૂને દવરાવો છો બરાબર? કે હા બાપુ. તાકે છોકરાઓને, અને રબારીની બાઈ બોલી કે બાપુ છોકરા બધા દુનિયામાં રમે મહારાજ છે ને. ત્યારે મહારાજ જયરામ ભારતી એમ કહે છે કે 18 મહિનાથી તારું દૂધ પીધું મેં તને પૂછ્યું ને?
મારથી તને પૂછાણું નહીં, પણ દીકરા તને વહેમ ન હોય ને તો આ દૂધ પી જા ગિરનારી તને દીકરો દેશે. અને ભગવાન દત્તાત્રેય કહે છે અમરમાને હાદુળ પીરને કે એ મારો સાધુ જયરામ ભારતી કોઈનો દીકરો બની શકે એમ નહોતો, એટલે એણે મને આરદા કરી તો મેં એમ કીધું કે તું બોલી ગયો છો તો ભલે બોલી ગયો, એનો દીકરો બનવા હું જઈશ. અને એટલા જ માટે તમે દેવીદા બાપુના પરિવારમાં જુઓ, એક પરિવારમાં માંડણ પીર, કરમણ પીર, શું ભક્તિના યોદ્ધાઓ થયા છે. ટૂંકમાં એ કહું છું કે મા અમરની ઈચ્છા એ હતી કે અહીંયા જેનું કોઈ ન હોય એને હું રાખું. એ મા અમરની હમાયતને કેટલા વર્ષ થયા છે એ આપણે સંવંત સાલ પ્રમાણે જો કદાચ કહેવા જાવ તો 1877માં વિક્રમ સંવતમાં સાદુળ બાપુ પ્રગટ થયા ત્યારે અમરમાં માત્ર 16 વર્ષના હતા. એટલે એમ જોઈએ તો 200 કે 250 વર્ષ પહેલાં એ અમરમાં આવો સંકલ્પ કરેલો. પછી કદાચ મા બીજને દી હમાઈ ગઈ એ પૂરો નહીં થયો હોય તો આ ક્યારેક રમતી રમતી અમરમાની હમાયતને પગે લાગી લીધું હશે અને પીવી એનો ધૂપ, અમરની હમાયતનો ધૂપ આ જલપાને લાગ્યો હશે અને માએ એને એ શક્તિ આપી છે. વધારે તારો ગુરુભાઈ હોવાના નાતે બીજું શું કહું બેન, પણ મા અમર તને ખૂબ ખૂબ શક્તિ આપે અને ખૂબ ખૂબ તારા હાથે શુભ કાર્યો કરાવે એવી માને પ્રાર્થના. અને દાંત કાઢતા કાઢતા અમને બધાને વિદાય સમારંભ કરી દેજે. બલ પરબના પીરની અન્નપૂર્ણી અમ્મા રમાત કી